અધ્યાય 15 શ્લોક 16 આ જગતમાં બે પ્રકારના સત્તાઓ છે, એક ક્ષર અને બીજો અક્ષર. તમામ જીવો અને નામરૂપોથી બનેલી સમગ્ર સૃષ્ટિ ક્ષર છે, જ્યારે કૂટસ્થને અક્ષર કહેવાય છે. ભગવદ્ ગીતાના આ અધ્યાયનો આ વિભાગ અત્યંત મહત્વપૂર્ણ છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ એટલે કે સર્વોચ્ચ પુરુષનું રહસ્ય સમજાવે છે. અત્યાર સુધી ભગવાને આપણને ક્ષર વિશે સમજાવ્યું, જે સતત બદલાય છે. પછી તેમણે અક્ષર વિશે સમજાવ્યું, જે પરિવર્તન પાછળ રહેલી અવિનાશી મૂળ પ્રકૃતિ છે. પરંતુ હવે તેઓ કહેવા જઈ રહ્યા છે કે આ બંનેથી પણ પરે એક સર્વોચ્ચ સત્ય છે, પુરુષોત્તમ. ભગવદ્ ગીતામાં પુરુષોત્તમનું જે વિસ્તૃત તત્વજ્ઞાન રજૂ થયું છે, તે અન્યત્ર ભાગ્યે જ જોવા મળે છે. કેટલાક પુરાણોમાં તેનો ઉલ્લેખ મળે છે, પરંતુ આટલી સ્પષ્ટતા અને ઊંડાણપૂર્વકનું વર્ણન ગીતામાં જ છે. તેથી જ આ અધ્યાયનું નામ પુરુષોત્તમ યોગ રાખવામાં આવ્યું છે. ભગવાન કહે છે કે આ જગતમાં બે પ્રકારની સત્તાઓ એટલે પુરુષો છે, ક્ષર પુરુષ અને અક્ષર પુરુષ. ક્ષર પુરુષ એટલે જે જન્મે છે, બદલાય છે અને અંતે નાશ પામે છે. સમગ્ર નામરૂપમય જગત, તમામ જીવો અને પ્રકૃતિના દેખાતા સ્વરૂપો આ શ્રેણીમાં આવે છે. બીજી તરફ અક્ષર પુરુષ એ પ્રકૃતિનું મૂળ, અપ્રગટ અને અવ્યક્ત સ્વરૂપ છે. આ મૂળ અવસ્થા સદાય અસ્તિત્વમાં રહે છે અને તેમાંથી જ સમગ્ર સૃષ્ટિના વિવિધ સ્વરૂપો પ્રગટ થાય છે. ભગવાન અહીં કૂટસ્થ શબ્દનો ઉપયોગ કરે છે. અહીં કૂટસ્થનો અર્થ છે માયા અથવા પ્રકૃતિનું અવિનાશી, મૂળ અને અપ્રગટ સ્વરૂપ, જેમાં સમગ્ર સૃષ્ટિ સંભવિત રૂપે રહેલી છે. ભગવાન આગળ સમજાવે છે કે એ જ અનંત ચૈતન્ય એક તરફ ક્ષેત્ર એટલે આ સમગ્ર દ્રશ્યમાન જગત તરીકે પ્રગટ થાય છે અને બીજી તરફ ક્ષેત્રજ્ઞ એટલે તેને જાણનાર સાક્ષી તરીકે પણ પ્રકાશિત થાય છે. એ જ ચૈતન્ય ક્ષર અને અક્ષર બંનેમાં આધાર રૂપે કાર્ય કરે છે. પરંતુ જ્યારે સાધક શરીર, મન, બુદ્ધિ અને માયાની તમામ ઉપાધિઓને અતિક્રમ કરી દે છે, ત્યારે તે એ જ ચૈતન્યને તેના શુદ્ધ, અપરિમિત અને સર્વોચ્ચ સ્વરૂપમાં અનુભવે છે. તે જ અનુભવ પરમાત્માનો અનુભવ છે. ભગવાનનો સંદેશ અત્યંત ગહન છે. તમે માત્ર આ નાશવંત શરીર નથી, માત્ર અવિનાશી પ્રકૃતિનો ભાગ પણ નથી. તમારું સાચું સ્વરૂપ એ સર્વોચ્ચ ચૈતન્ય સાથે એક છે, જે ક્ષર અને અક્ષર બંનેનો આધાર છે. જ્યારે સાધક આ પરમ સત્યનો અનુભવ કરે છે, ત્યારે તે તમામ ઉપાધિઓથી મુક્ત થઈ પોતાના મૂળ સ્વરૂપ પુરુષોત્તમ સાથેના એકત્વને પ્રાપ્ત કરે છે. એ જ આ અધ્યાયનો શિખર બિંદુ છે અને એ જ જીવનનું પરમ લક્ષ્ય છે.